અમે કવાંટ પોલીસ સ્ટેશનમાં અરુણાબેન ગુમ થયેલ છે એ પ્રકારને એમના મામાને ઘરેથી એ પ્રકારની કવાંટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાશે એ પ્રકારના પર એમના હારીમાંથી પણ કઈ આદિવાસી સમાજના ભાઈઓ, હું છું ખાસ દોસ્ત તમારો તુલસીબેન. મારું ગામ છે ખેંદા અને એક નાનકડા એવા ગામમાંથી હું તમને દરરોજ નસવાડી તાલુકા છોટાઉદેપુર જિલ્લાની અંદર તમામ જે નવી બનાવ બનતો હોય એ મને જાણવા મળતો હોય તો મારા જ બધા ભાઈઓને હું તરત જણાવી દઉં છું. તો એવા મેં કઈ વિડીયો બધા મેં બનાવી ચૂક્યો છું અને તમે જોઈ લેજો. અને એ જ તમે જોઈને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખી છે એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને કદાચ મારી યુટ્યુબ ચેનલ ઉપર કદાચ તમે નવા આવ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, ત્યાંથી તમને નોટિફિકેશન તમને પહેલા મળી શકે. તો આપણા નસવાડી તાલુકા છોટાઉદેપુર જિલ્લાની અંદર જે શું બનાવ બન્યો છે તેની વાત આપણે આગળ જાણી લઈએ. તો આવો આપણે જાણીએ. તો મિત્રો, જે આ હમણાં સ્ક્રીનશોટ ઉપર ફોટો દેખાય એમનું નામ છે અરુણાબેન અને જે બીજો ફોટો સ્ક્રીનશોટ ઉપર દેખાય એમનું નામ છે આશિકભાઈ. અને એટલે કે આશિકભાઈની પત્ની અરુણાબેન 1 વર્ષથી ગુમ થયેલ છે અને એમનું કયું ગામ છે અને શું નામ છે અને કયું ફળ્યું છે અને આ ક્યાંથી ગુમ થયેલ છે તેની તમામ માહિતી જે એના ઘર પરિવારમાંથી જે માહિતી મને મળી છે એ માહિતી હું તમને આપવાનું છું. પણ આગળ એના પહેલા એક વાત કરી લઈએ કે આવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને આવો આપણે જાણી લઈએ કે અરુણાબેનની ઘટના જે શું બનાવ બન્યો છે તે આપણે જાણી લઈએ. તો મિત્રો, જે હું ફરીથી શરૂ કરું છું. આ સ્ક્રીનશોટ ઉપર હમણાં ફોટો દેખાયો એમનું નામ અરુણાબેન છે અને બીજો સ્ક્રીનશોટ ઉપર ફોટો દેખાયો એમનું નામ આશિકભાઈ છે. એટલે આશિકભાઈની પત્ની અરુણાબેન ગુમ થયેલ છે. 1 વર્ષ થઈ ગયા, કઈ હજુ સુધી કઈ અતોપતો નથી. તો અરુણાબેનનું ગામનું વાત કરીએ તો એમનું નામ છે અરુણાબેન. સ્ક્રીનશોટ ફોટો પણ પાડીને રાખી લેજો અને મોબાઈલમાં સેવ કરી લેજો. કદાચ તમને જોવા મળશે તો અમારું એક બાજુ ઉપર દેખાશે મારો કોન્ટેક્ટ નંબર છે તુલસીબેનનો, એક બાજુ નીચે દેખાશે એ એમનો ઘર પરિવારનો કોન્ટેક્ટ નંબર છે. તો અરુણાબેનનું ગામનું નામ, આ અરુણાબેન ગુમ થયેલ છે અને અરુણાબેનનું ગામ ઘોડા છે અને એમનું લગ્ન પણ થઈ ગયેલ છે. એમનું નામ ઘોડા છે અને અરુણાબેનનું પરિવારમાં વાત કરીએ તો અરુણાબેનનું ઘર પરિવારમાં મા બાપ નથી એમ કહેવામાં આવે છે, પણ મા છે અને એમનો બાપ નથી. એના મતલબમાં મા બાપ નથી એમ કહેવાય છે. અને અરુણાબેનની આખી જવાબદારી એમની મામાએ રાખેલ છે. એમનો મામો બડખડ ગામ અને મહેશભાઈ એમનો મામાએ આખી જવાબદારી રાખેલ છે. અને અરુણાબેનનું લગ્ન ક્યાં થયું? અરુણાબેનનું લગ્ન થયું કાકડપુર આશિકભાઈ સાથે લગ્ન થયું. અને લગ્ન થયા પછી આશિકભાઈ સાથે 2 વર્ષ સુધી રહી છે અરુણાબેન અને એમના 2 બાળકો પણ થઈ ગયેલ છે. એક બાળક આ જિંદગીમાં નથી. અને જે આશિકભાઈ અને અરુણાબેન ભાગ કરીને રહેતા હતા રાણપરી. ત્યાંથી રાણપરીથી એને બીજું બાળક હોવાના કારણે ઘરે બોલાવી હતી. એને મામાએના ઘરે બોલાવી હતી. બડખડ ગામ અને મહેશભાઈ એ મામાના ઘરે બોલાવી હતી. પછી ઘરે આવ્યા પછી અરુણાબેન કાકડપુર આશિકભાઈ સાથે નથી આવી. એના માટે ત્યાંથી મામાના ઘરેથી આ ગુમ થયેલ છે કે શું થયેલ છે કે આ જિંદગીમાં અરુણાબેન છે કે નથી તે કઈ જ ખબર પણ નથી. જ્યારે મામાના ઘરે ફોન કરે ત્યારે અરુણાબેન તો એમના મમ્મીના ગામ ઘોડા ગામ છે, એના મમ્મી જોડે છે. અને જ્યારે એને મમ્મીને ફોન કરે તો અરુણાબેન તો આ બોડખડ એમના મામાના ઘરે મહેશભાઈ જોડે છે. એવી રીતના આ લોકો ગોલ ગોલ રમાડે છે. એવી રીતના એની હારીમાંથી આ માહિતી મને મળેલ છે અને એની હારીમાંથી એવી રીતને કહી રહ્યા છે. તો મિત્ર, આને આગળ તમારે જે શું કહેવાનું હોય તે તમે વિચારી લેજો કે લગ્ન થયા પછી તો માણસ જે હારીવાળાનું જ કહેવાય છે. એ તો આપણે આદિવાસી સમાજના અંદર તો તમામ લોકોને ખબર છે. તો એને
હારીમાંથી પણ એવી રીતે કહી રહ્યા છે કે મહેશભાઈને ઘરે ફોન કરીને પૂછે તો મહેશભાઈ એવી રીતે જણાવે છે કે એમના મમ્મીના ઘરે છે. એમના મમ્મીના ઘરે ફોન કરીને પૂછે તો એ મામાના ઘરે છે. બરાબર, તો મતલબમાં એવું કહેવાય છે કે એનો મતલબ છે કે આને કંઈક બીજી જગ્યા કરાવી દીધી હશે એવું અમને લાગી રહ્યું છે, અને તમને કેવું લાગતું હશે તે મને પણ નથી ખબર. પણ જે આ અરુણાબેનનો ફોટો સ્ક્રીનશોટ ફોટો પાડીને રાખજો, અને ક્યાંક જોવા મળે તો એક બાજુ મારો તુલસીબેનનો કોન્ટેક્ટ નંબર છે, મારા નંબર પર ફોન કરશે તોય વાંધો નથી, અને એક બાજુ નીચે દેખાશે એ એમનો ઘર પર એમના હારીમાં કે ઘર પરિવારનો એમનો નંબર દેખાશે એમનું છે, એના પર ફોન કરજો તો પણ વાંધો નથી. પણ એક વાત ફોન કરજો મારા ભાઈ ક્યાંક પણ દેખાય તો, એટલે કે એમને ઘર પરિવારને પણ ખબર પડે અને એની હારીમાં પણ ખબર પડે કે અરુણાબેન આ જિંદગીમાં છે. અને 1 વર્ષ વધારે પણ થઈ ગયો, હજુ કોઈ અતપતર નથી, અને એના મામાને ઘરે એવી રીતે જણાવે એમના હારીમાંથી કે તમે અમને છોકરી શોધી આપો, નહીં તો અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીશું કવાંટ, એવી રીતે પણ જણાવે છે. તો પણ એમના મામા એવી રીતે કહી રહ્યા છે કે તમે પોલીસ સ્ટેશને તમે ફરિયાદ નહીં નોંધાવશો, અમે શોધીને આપશું એવી રીતે કહી રહ્યા છે. અને 1 વર્ષ વધારે થઈ ગયું છે તો સુધી કોઈ અતપોતો છે નથી કે અરુણાબેન આ જિંદગીમાં છે કે નથી, તે કોઈ હજુ સુધી અતપોતો નથી. એના માટે દેખાતા નંબર પર તમને કઈક જગ્યા પણ દેખાશે તો સ્ક્રીનશોટ ફોટો પાડીને રાખજો, પછી અમને ફોન કરી દેજો, અને એટલે એમના ઘર પરિવારને પણ ખબર પડે અને એની હારીમાં પણ ખબર પડે આ અરુણાબેન આ જિંદગીમાં છે કે નથી તે. તો હવે એના હારીમાંથી એવી રીતે કહી રહ્યા છે કે હવે અમે આ થોડા જ દિવસ અમે રાહ જોઈએ છે કે કંઈ તમારા ઘરેથી ગુમ થયેલ છે તો તમે જવાબ આપો કે ક્યાં ગઈ હતી ને એવીને તમે શોધીને આપશો એવી રીતે તમે કહેતા તો હજુ સુધી શોધીને નહીં આપે. તો અમે કવાંટ પોલીસ સ્ટેશનમાં અરુણાબેન ગુમ થયેલ છે એ પ્રકારને એમના મામાને ઘરેથી એ પ્રકારની કવાંટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાશે એ પ્રકારના પર એમના હારીમાંથી પણ કહી રહ્યા છે. તો મિત્રો હવે આની અંદર જે તમને વિડીયો જોઈને જે લાગતો હશે એ જ છે, અને આવા નવા વિડીયો આપણે નસવાડી તાલુકા છોટાઉદેપુર જિલ્લાની અંદર આવા નવા ઘટના કે કઈ બી પ્રકારની જે બનાવ બનતો હશે તો મારા તુલસીબેનનો કોન્ટેક્ટ નંબર કરીને જે તમારે જે વિડીયો હોય તો વિડીયો શૂટ કરીને મને આપી દેવાનો, અને પૂરી જાણકારી તમને આપી દેવાની. મને ત્યાંથી તમારો વિડીયો થોડીક જ વારમાં અપલોડ કરી આપવામાં આવશે. તો બસ આજના વિડીયોમાં આટલું જ છે, અને આવા કઈ વિડીયો સાથે આપણે કાલે આવા નવા વિડીયો સાથે આપણે ફરી કાલે મળીશું. અને જય હિન્દ, જય ભારત.